ઠંડીની મોસમ આવી ગઈ છે ને હેરનું સેફટી માટે આપણે હેર ડ્રાય ડેમેજ રિપેર કરવા માટે હેર ઓઇલ કરવું કે ના કરવું અને કરવું તો કઈ રીતે કરવું અને એમને કેટલી વારમાં આપણે હેર ઓઇલ કરી શકીએ તો આવું જોઈએ આપણે સ્ટેપ બાય સ્ટેપ। હવે આપણે સ્ટાર્ટ કરશું હેર ઓઇલ કઈ રીતના કરવું। તમને આવડતું જ હશે, ઘરે કરતા જ હશો, યા તો જાતે કરતા હશો, યા તો મમ્મી પાસે કરતા હશો, યા તો સિસ્ટર પાસે, રાઈટ। પણ તમે જે ઓઇલ કરો છો જ્યારે પણ કોઈ પણ, હવે હું એમ નથી કહેતી કે આ જ પર્ટિક્યુલરલી ઓઇલ તમારે લેવાનું છે। તમે જે પણ ઘરે બનાવેલું યા તો ઘરેથી બહારથી લાવેલું કોઈ પણ ઓઇલિંગ છે, ઓઇલિંગ કરવું જરૂરી છે। એવું નથી કે ઓઇલ નથી કરવાનું। હા, કોઈ હેર એટલે કે સ્કાલ્પ જેનો બહુ જ ઓઇલી હોય એમને ઓનલી 1 અવર્સ જ ઓઇલ રાખવાનું છે। પણ હું અહીંયા પહેલા ફર્સ્ટ એ બતાવવા માંગુ છું કે તમારે ઓઇલિંગ કેવી રીતના કરવાનું। તમારી પાસે ઓઇલ તમે લો છો, બાઉલમાં બી લો છો, રાઈટ, બટ શું કરો છો, ફિંગરથી લઈને પણ તમે અપ્લાય કરી શકો છો। અહીંયા હું 2 ટેકનિક બતાવીશ તમને। અગર તમે ફિંગરથી અપ્લાય કરો છો તો જે તમારી ફિંગરની ટીપ છે એ જ તમારે સ્કાલ્પ પર ટચ થવી જોઈએ। જે નેલ્સ છે એ તમારા ટચ સ્કાલ્પ પર નહીં થવા જોઈએ। જોઈ શકો છો તમે, હું જે મારી ફિંગરમાં મેં મારું ઓઇલ લીધું છે અને ફિંગરમાં એકદમ, અને એવું નથી કે ઘસીને તમારે લગાવવાનું છે, એને હલકા હાથેથી તમે પ્રેશરથી કરી શકો છો। પણ જ્યારે તમે એને રફ કરશો તો હોઈ શકે કે આપણું સ્કાલ્પ સેન્સિટિવ હોય તો હેર તૂટવાના ચાન્સીસ થઈ જશે। તો તમારે ખાલી પાર્ટીશન કાઢતું જવાનું છે અને પાર્ટીશન સાથે હેર લગાવતું જવાનું છે। જે તમારી ફિંગર છે એને જ તમે કોમ્બ બનાવી શકો છો। હવે હું અહીંયા કોઈ સલૂની જે પણ એસેસરીઝ છે એ યુઝ કર્યા વગર તમે ઘરે કરી શકો એ જ રીતે હું તમને સારી રીતે બતાવવાની કોશિશ કરી રહી છું। જોઈ શકો છો હું પાર્ટીશન કઈ રીતે, જેથી કરીને હેર ખેંચાય પણ નહીં તમને। જે આ તમે જાતે સેલ્ફ પણ કરી શકશો। અગર તમે ઘરમાં કોઈને, મમ્મીને, દીદીને, ભાભીને, કોઈને પણ અપ્લાય કરીને આપી શકો છો। હવે મેં હાફ પાર્ટ ફિંગરથી કમ્પ્લીટ કર્યું છે। હવે સેકન્ડ હું હાફ પાર્ટ લઈશ। આ બાજુ હું તમને બીજી ટેકનિક બતાવવાની કોશિશ કરીશ। હવે આ ટેકનિકમાં શું કરશું, મેં ઓલરેડી હલકું નવસીકું ગરમ કરી લીધું છે, કેમ કે ઠંડીની મોસમ છે એટલે ઠંડીના કારણે આપણું સ્કાલ્પ પણ, આપણે જ્યારે તમે શેમ્પૂ કરતા ત્યારે પણ ડેન્ડ્રફ થવાના ચાન્સીસ હોય છે। એટલા માટે તમારે ઓઇલને હલકું નવસીકું ગરમ કરી લેવાનું છે અને આવું એક કોટન લઈ લેવાનું છે। કોટનને શું કરવાનું છે, જ્યારે તમે ઓઇલ ફિંગરથી કરો છો ત્યારે આ કોટનને ઓઇલ સાથે મિક્સ કરી દેવાનું છે અને એક્સ્ટ્રા જે ઓઇલ હોય છે એને રિમૂવ કરી દેવાનું છે અને આને કહી શકશું સેક્શન પાડીને એને ડેપ આપતું જવાનું છે, બસ। અને આનાથી જે તમે અહીંયા પુશ કરો ને હલકું પુશ આપવાનું છે, જેથી તમને એક રિલેક્સિંગ પણ બહુ મજા આવશે અને સ્કાલ્પમાં બહુ સારી રીતે પેનિટ્રેટ થશે, જેથી તમારા સ્કાલ્પ સારું એને ઓઇલ મળશે અને તમારા ગ્રોથ થવાના વધારે ચાન્સ રહેશે। મેં તમને 2 ટેકનિક બતાવી છે, તમને જે સારી લાગે તમે કરી શકો છો। પણ આ ટેકનિકથી રૂલથી તમે કોટન બડથી કરી શકો છો, એ પણ ફાઇન છે। ફિંગરથી પણ કરી શકો છો, એ પણ ફાઇન છે। પણ થર્ડ ટેકનિક તો બતાવવાની જરૂર નથી। આપણી મમ્મીની ટેકનિક, ઓઇલ લે છે અને થપ 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 થપ, રાઈટ। આ પણ એક એક્યુપ્રેશરનો પણ પોઈન્ટ છે। અહીંયા પણ ઓઇલ લગાવવું જરૂરી છે, જેથી કરીને માઇન્ડને રિલેક્સ મળશે તમારા, અને એ કરવું જરૂરી છે। જોરથી નથી મારવાનું, ભલે સ્લોલી લાઈક ધીસ, બહુ સારું લાગશે। પછી તમે ચાહો તો હેર એન્ડમાં ઓઇલ કરવું હોય તો કરી શકો છો, પણ જરૂર નથી બધા જ હેર એન્ડમાં ઓઇલ લગાવવું જરૂરી નથી। ઓઇલ લગાવવું સ્કાલ્પમાં જ વધારે જરૂરી છે। હવે આપણે અહીંયા મસાજ કરશું। હવે ઓઇલ એપ્લિકેશન તો કરી દીધું, પછી એના મસાજનો ટાઈમિંગ કેટલો હોય છે, 10 થી 15 મિનિટ, નહીં કે અડધી કલાક સુધી તમે મસાજ જ કર્યા કરો, નો, ઓનલી 10 થી 15 મિનિટ સુધી। યા તો તમે સેલ્ફ કરો છો તો સેલ્ફથી તમે 5 to 10 મિનિટ્સ તો આરામથી કરી શકશો, તો હેન્ડ પેન કરે છે। પણ તમે કોઈની પાસે કરાવો છો યા કોઈને કરી આપો છો તો 10 થી 15 મિનિટ તમે મસાજ આપો છો, પણ હું કહીશ ઓનલી 10 મિનિટ ફિક્સ રાખવાનું।
હવે સવાલ એ છે કે હેર ઓઇલ કેટલી વાર કરવું જોઈએ, કે આપણે વીકમાં 2 વાર 3 વાર 4 વાર. અહીંયા હું તમને એક વસ્તુ બતાવવા માંગીશ કે જેના હેર બહુ ડ્રાય છે એને જ્યારે પણ તમે હેર વોશ કરો છો ત્યારે યા તો 1 hour પહેલાં ઓઇલિંગ કરી લો, યા તો તમારી પાસે મસ્ત ઓપ્શન છે કે રાત્રે હેર ઓઇલ કરીને સૂઈ જાઓ અને સવારે તમે વોશ કરી લો. પણ એવું નથી કે ઓઇલ કરીને વોશ કરો ત્યારે તમારે 2 થી 3 દિવસ સુધી ઓઇલિંગ હેરમાં ના રહેવું જોઈએ, નહીં તો તમારે ડેન્ડ્રફ થવાનો ચાન્સ થશે, હેરફોલ થવાના ચાન્સ રહેશે. તો જ્યારે પણ હેર વોશ કરવાનું છે ત્યારે જ તમારે ઓઇલિંગ કરવાનું છે. હવે અહીંયા બીજો સવાલ એ છે કે કેટલા ટાઈમમાં કરવું. તમે અલ્ટરનેટ ડેમાં કરી શકો છો, વીકમાં 3 વાર કરી શકો છો, મહિનામાં કેટલી વાર કરી શકો, તો વીકના જે તમે કાઉન્ટિંગ કરીને તમે કરી શકો છો, યા તો કાંઈ ટાઈમ નથી. હવે આવી બિઝી લાઈફમાં તમારી પાસે ટાઈમ નહીં હોય, પણ હેરની સેફટી માટે, હેરની કેર માટે આપણે વીકમાં 1 વાર કમ્પલસરી હેર ઓઇલિંગ આપવું જોઈએ, જેથી કરીને આપણું સ્કાલ્પ, આપણો હેર સેફ રહેશે, સારો રહેશે, ત્યારે સ્મૂથ શાઇન તમારા હેર રહી શકે છે. તો આવી જ રીતે અમારો વિડીયો તમને ગમ્યો હોય તો સેવ કરો ને શેર કરો અને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જલ્દીથી મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.